संप्रोक्षेत हाथ जोड़ी रखवाना मुख्य कुंड आगे स्वाहा ओम शमानाय स्वाहा 5 વાર જળ મૂકી દો થાળીની અંદર મધ્યે પાનીયમ સમર્પયામિ ઉત્તરાપોષણમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ હસ્તો પ્રક્ષાલયામિ મુખવાસ આર્થે પુગીફલમ તાંબુલમ गणपते नमः ऋतुकाल फलानि समर्पयामि दक्षिणा संकल्पः जेना हाथे पासे छूटा पैसा होय तो भगवान ने दक्षिणा करजो विश्वकर्मणः स्वर्देवे घोरो दधाता हिरण्य रूपे व्यवहारिक दक्षिणा समर्पयामि वाटमा અને બાકસ આપેલો છે બાકસ તે પ્રજ્વલિત કરી યજમાનના હાથમાં આપો દિલીપભાઈ प्रजा मुख्य कुंड आगर बोलो श्री गजानन गणपति महाराज की जय। दाता प्रभु रामो सुखदाता प्रथम तमारू पूजन दादा प्रथम तमारू गणपति देवा देवा जय गणपति देवा शुक्ला चतुर्थी तिथि मास साकरना पुष्कर घृत साकरना देवा जय गणपति देवा पावतरे प्रभु तारे आरतियो तारू दादा आरतियो यानि कानि च पापानि जलमान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे भगवान ने जमणा हाथे आरती આપી દિયો કરવાનો ભગવાન ને આરતી આપી દિયો તમે આરતી લઈ લ્યો આરતી લીધા પછી હાથ ધોઈ નાખો હાથમાં ફૂલ ચોખા રાખી આપો ओम नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यो नमो नमो ग्रस्तेभ्यो ग्रस्तमाला
શિરપહિત્વા શિરસે વિનિહિતોયામ મંત્રપુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવ હર્ષમ તનોતુ. દરેક યજમાનો મનમાં બોલતા જાઓ, વિદ્યા વિદ્યા, બુદ્ધિ બુદ્ધિ, ધન ધન, ઐશ્વર્ય ઐશ્વર્ય, પુત્ર પુત્ર, પૌત્રાદિ સંપદ સંપદ. એના ઉપર શ્રીફળ આવેલું છે, ત્યાં રાખી જજો. વિશેષ આર્ઘ્ય ફલમ જલમ રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષકાનામ અભયંકરદા ત્રાતા ભવ ભવંબરં દેહી વાંછિતં વાંછિતાર્થદા સફલં અર્ઘેણ ફલલોસ્તુ સદા મમ. વિશેષ આર્ઘ્ય ફલમ જલમ સમર્પયામિ. ત્યાં ગણપતિ ઈશ્વરાય વરદાત યશુરાય પ્રિયાય વેદાલંબોદરા યસકલા યજગાદહિતાય નમસ્તુભ્યં વિનાયકં લંબોદરં નમસ્તુભ્યં સતતં મોદક પ્રિયા નિર્વિઘ્नं કુરુ. પાણીની ચમચી લઈ રાખજો. અને આ પૂજ્યા યત્મિલિત પદાર્થ દ્રવ્યે કૃતમ પૂજનમ તેન કર્મણા ભગવાન સિદ્ધિ બુદ્ધિ મહાગણપતે પ્રિયતા નમઃ. ઉત્તરે કર્મણી નિર્વિઘ્નતા સિદ્ધિરસ્તુ. હવે દરેક યજમાન પાસેથી શાસ્ત્રી મહેન્દ્રભાઈ ત્રણ જગ્યાએ એટલે જેને જે દરવાજો ગેટ નજીક પડે એ ગેટની બહાર ચા મૂકેલી હશે. બાથરૂમ જતા હોય પેશાબ પાણી માટે તો હાથ પગ ધોઈને આવવાના, ચપ્પલ પહેરીને નહીં અંદર આવતા, ખેસ અને ચૂંદડી તમારા સ્થાને મૂકી દેવાનો અને જેમ બને એમ જલ્દી પાછા પધારો. બોલો ગજાનન ગણપતિ મહારાજ. બધા ભૂદેવો આચાર્યની પીઠ પાસે આવે. ભૂદેવોની ચા અહીંયા છે. દરેક બ્રાહ્મણોની ચા અહીંયા રાખેલી છે. આજના આ શુભ કાર્યમાં જ્યારે આવો સરસ મજાનો માહોલ માતાશ્રી હોલબાઈ મંદિરમાં જ્યારે સર્જાઈ રહ્યો છે ત્યારે પૂજ્ય શ્રી હાલો હાલો દરેક બ્રાહ્મણો પોતાના આસન હાજર માતાજી કહેવાય.
હાલો દરેક ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. થોડી હનુમાનજી મહારાજના મહાન શ્રી બજરંગદાસ બાપુની આ તકે ખૂબ ખૂબ આવકારીએ છીએ. સૌપ્રથમ તો એક જાહેરાત કરું તો પૂજ્ય દુર્ગાદાસજી બાપુ અને સોનારા પરિવાર, એમાં મુખ્ય સોનારા પરિવારના અગ્રણીઓ આપની સમક્ષ દર્શન માટે આવે છે અને આપણને પ્રસાદ માટેની વિનંતી કરવા આવે છે. તો એઓનું આમંત્રણ આપ સહર્ષ સ્વીકારશો એવી આ તકે નમ્ર વિનંતી કરવામાં આવે છે. બીજા ભાઈ નથી બીજા ભાઈઓ નથી કહી જાઓ બીજા ભાઈઓ જગ્યાના મહાન માન્ય શ્રી પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય એવા દુર્ગા ફૂલહારથી સ્વાગત કરશે. સાથે સાથે આ છે પણ એ યજ્ઞ મંડપમાં દરેક યજ્ઞમાં પોતે દક્ષિણા આપવા થોડા વેઇટ થયા છે, તો તેઓ અહીંયા પધારતા 5-10 મિનિટનો સમય લાગશે. દુર્ગાદાસજીનું આ તકે સન્માન કરવામાં આવે છે. તેમનું ચાદર ઓઢાડી અને સન્માન કરશે શામજીભાઈ મુળુભાઈ બલદાણિયા. ભાઈ શ્રી શામજીભાઈ જ્યાં હોય ઝડપથી અહીંયા ઉપર. બોલ શ્રી વોલભાઈ માતા કી. સત્તાધાર રામેશ્વર આશ્રમ. બોલ શ્રી આપા ગીગાની. આ ટ્રસ્ટના ટ્રસ્ટી માધુભાઈ બલદાણિયા અહીંયા સ્ટેજની બાજુમાં ઉપસ્થિત થાય. ખૂબ ખૂબ આભાર. ગોવિંદદાસ બાપુનું બજરંગદાસ બાપુ જીથુડી વાળા યજ્ઞ મંડપ તેમનું હાર પહેરાવીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. રાઘવભાઈ મેપાભાઈ બલદાણિયાને હું વિનંતી કરું કે કાયમ માટે કહું છું, પાણીના 5 પુણ્ય મળે, છાશના 6 મળે, અન્નના અનેક મળે, તાળીના તો 13 પુણ્ય મળે. જોરદાર તાળીઓથી વધાવીએ સંતવારીઓને. ખૂબ ખૂબ આભાર ભાઈ જીતેન્દ્રભાઈ. મહંત શ્રી વવાણિયા રામભાઈ માની જગ્યાના મહંત છે જગન્નાથજી મહારાજ, તેઓનું ફૂલહારથી સ્વાગત કરશે. વડાળીના વતની અને બોલ શ્રી રામભાઈ માતા કી. ભાઈ શ્રી હીરાલાલ. બોલ શ્રી રામભાઈ માતા કી. હવે થોડી વારમાં જ જીથુડી વાળા બજરંગદાસ બાપુ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થશે. તેઓ યજ્ઞ મંડપ એટલું આપણે કહીએ કે ખડ બોરડ અને ખાખરા, ખડ બોરડ નહીં પાર, વગર દીવે વાળું કરે એવો મારો આ દેવભૂમિ પાચાળ. એ પાચાળની અંદર આ દેવભૂમિમાં જ્યારે આવા સંતો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, આવો સમાજ જ્યારે ઉપસ્થિત છે, એ સમાજને આજે હું વંદન કરું છું. સંતોને પણ હું વંદન કરું છું. બેન શ્રી ખંડેરીથી બેન પધાર્યા છે, એમને હું માઇક સોંપું છું. બોલો કૃષ્ણ કનૈયા. આ યજ્ઞ ની સાથે ભોજનના જે દાતા છે સોનારા પરિવાર,
એમાં ચણાના લોટના મુખ્ય દાતા છે રાજકોટ નિવાસી લાભુ નારાયણ ભગવાનની પેટ પૂજા માટે હું દાદુભાઈ લોખીલે વિનંતી કરું કે તેમની મહારાજની ભૂયો ભૂયો રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય માં ભોલ માતાની સાનિધ્યમાં ઉપસ્થિત થયા હોય સુંદર યજ્ઞનું આયોજન પણ કર્યું અને જો જે બોલવામાં ભાષા રહીએ આપણે આટલો સુંદર મંડપ બ્રાહ્મણો વૈદિક મંત્રો દ્વારા જવતલ હોમતા હોય છે યજ્ઞની અંદર દેવોને પ્રાગટ્ય કરતા હોય અને આવો જ્યારે ઉત્સાહ ઉજવાતો હોય તો એવી જોસ્તી જય બોલવું જોઈએ કે આકાશમાં રહેલા દેવો પણ આપણા ઉપર રાજીપો મેળવી દેશે અને એવી જોસ્તી જય બોલો કે જેથી કરીને હોલ માતા આપણા દરેક ઉપર આજે પ્રસન્ન બની જાય બોલો શ્રી હોલ માતા કી જય. કૃષ્ણ તાળીઓનો દુષ્કાળ પડ્યો હોય એવું લાગે છે. જોરદાર તાળીઓથી વધાવીએ આ ગામના મોભીને. ભરવું તે પ્રકૃતિ છે, કોઈનું પેટ ભરવા ન દેવું તે વિકૃતિ છે, પણ પારકાનું પેટ ભરવું તે સંસ્કૃતિ છે. અહીંયા જ્યારે હોલ માતાની જગ્યા હોય કે ભાઈ શ્રી રમેશભાઈ વાલાભાઈ સોનારા પરમ કૃષ્ણ કનૈયા લાલ કી હોલ માતા કી. ભૂખ લાગે મને લાગે જોરથી જે બોલી ને પાપ ભાગી જાય જાય ક્યાં ન બોલે ત્યાં તો પાપ લેવું હોય તો નહીં બોલતા કાઢું જ બોલજો બધું મારા શરમ આવી બળી ભસ્મતી જાય બોલો હોલ માતાની પાગી ગાની. આજે હોલ માતાના સાનિધ્યમાં સુંદર મજાનું આયોજન 108 કુંડીનું થયેલું છે. એમાં પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓ મારા દૂધદાર બાપુ વર્ણિતિ મહંત રામભાઈ નામી અનામી સંતો મહંતો તથા યજમાનો માતાઓ બહેનો અને બાળકો આજે માતાજી ના સાનિધ્યમાં આવેલું 2-5 વર્ષ પહેલા અસુરભાઈ મળેલા અમે તો અસુરભાઈ જ્યારે પણ હતા લગભગ હતા ને આપણે પ્રભુ કરતા હતા શરૂઆતમાં તો કોઈ પણ માણસ કીધું ને પશુ કી પનહી બને નર કા કશું ન હોય નર એસી કરણી કરે તો નરમાંથી નારાયણ મામેશાને એવો સ્વાહા કારિદાસે ભગવાન શક્તિમાન વે સાતમે સંપ્રવાસે રુદાદેવ સંસદા સ્વાહા મોહે તો રાગર્ષ પ્રભુ ભાવે તો રાગર્ષ પ્રભુ પ્રભુ દચ્છ સ્વામી નામ જો લોગો સ્વાહા ઓદચ્છ ક્રિયતા બંધુ મેદો માધુરો સ્વાહા ઋષિરો વાચા એવં સુદાર રાધે વેદામસે તત્ર વેદદા સ્વાહા વિષ્ણુ પ્રવર્ધનાર્થાય અનિહન્નમદ ગેટ બને દર્શન આશીર્વાદ દે તરોર સ્વાહા નિર્ગમ્ય દર્શન રસ બ્રહ્મણો વિભજન મંત્ર જગન્નાથ યામ કજનાથના સ્વાહા દેવ ભગવાન બોલે જનાવમ જૈન યત્ર સર્વજન પડે સ્વાહા ઋષિરુવાચા તદૈ ચિત્તવા ભગવતા સંતતિગ્રાહકરાવતા કૃતવાચકરણ છિન્નજિગ્નિ શિરિદેવ સ્વાહા એવમેષા સમર્પતા બ્રહ્મણા સંસાર પ્રભાવમ યદે ભૂય સુનોદામિતે સ્વાહા. ચાલો ઘીનો ચમચો પકડી રાખો. ઓમ અંબે અંબિકે અંબાલિકે નમાનયતિ કચ્છન ક્લીમ મા સરસ્વતી સ્વાહા. ઓમ હેમરી ક્લીમ ચામુંડા વિચ્ચે આત્મન કુલદેવતાએ સ્વાહા. પગે લાગીને ભાઈ દરેક યજમાનો અહીંયા ચા આવી ગઈ છે. દરેક ગેટ આગળ ત્યાં ચા પી લ્યો. ચા પી અને તાત્કાલિક પાછા બેસી જજો. પાછો આપણે ઓમ કરવાનો છે. બોલો ઓલ માત કી જય. ચક્રાલી રામ હરિયતા નિગરંતમોત ચેર સંકેયમ સ્વાગચ્છતા સ્વાહા. કૂટ જ્વલંત
वसति अपर्वतं तद्रुते सुरात्रज्वालाव्याप्त निगन्तरं स्वाहा तेज सर्वदेव शैलज मेघसन्दत भण्डार व्याप्तलोकत्रयं दिशात् स्वाहा तेज स्वाहा तेजसापादुतंगुल्यो कतेजसा वसुनाथकराकुल्य कुबेरेण सदाशिक स्वाहा स्तुदन्ता सम्भूता प्राजापत्य तेजसा निरता स्वाहा मूलादिनिष्कृत्य ददोतस्य पिनाकदु चक्रं चतुर्वाङ्कुष्ठ समुत्पाद्य ददक्रत स्वाहा संघं जगणा शक्तिं ददोतस्य उदाशना बाहुदशमाप्तापं बाणपूर्णे रथेषुदे स्वाहा समुत्पाद्य पुलिसा ददादिमलं स्वाहा विरोधश्यामलमहारय जलमेश धाम्बरे चूडामणिधारी कुण्डले कटकानि च स्वाहा सुप्रकेयुरन्तरबाहुतनुप्रविबलयत् स्वाहा ओम अंगुलीयकररत्नानि समस्तापर स्वाहा ओम अददजलदिस्य मंगलम शादिशोभनम हिमवनवाहनम शिवमरत्नानि विधानि च स्वाहा पारपात्र सहित शुभामणि विभूषित स्वाहा स्वाहा सहस्रेण महामुनि पंचदान कोटि कोटि सहस्रे देवी मंडे महासुरे भैयो काली यजमान भैयो काली शरण के लिए आहुति में महाकाल्य स्वाहा महालक्ष्मी स्वाहा महासरस्वती स्वाहा जोड़ी माता जी ध्यान करिए आप जो उद्यन भानु सहस्रकांत से वरुणा शोभाधियो अभयामी ओम ऋषिवाच ओम ऋषिवाच स्वाहा ध्यानवान रथे नमोलोक्य महासवदेरणिक्षरको पाच्यपदं विदंभ्राम स्वाहा महाप्रदाचूलम देवीशलम अमुंजता तत्सुलम तदातेन इदं महासुरः स्वाहा समुद्भुतो याजकाम गजारूढ चामश्री ददर्शना ओ विदंतिं मोजा तदेव्यासा मुम्बिकादृतं मुंकारा विहता भूमोपातयमासनिस् प्रभां स्वाहा नाम लक्ष्मी विदानं दुष्टां कुरुतं चितेव चामरसूलं बाणेस्तद विचाशतं स्वाहा रसेवा समर्पत्य गौरवं नरेशिता बाहुदेन युदेन चेति सारिणात् स्वाहा मनोजलापाते श्रुणयामः जोद्धतं मास्तरं बेनिपालेन भारतं प्रधानदकं स्वाहा चित्तंडप्रहारेण कुरुते रामराम रामराम संगठनका व्याप्त विधानितान् स्वाहा नमस्ते स्वाहा ओम ब्राह्मणीनाथ सूरज उत्तरश्याम दहेश्वरे स्वाहा समर्थित से दिव्य दुबे सुविधा ब्राह्मण साल सुमुखी वस्थान प्रणदान सुराज स्वाहा स्वाहा त्रिदशा सर्वे दस्मत्तो भूप संबुधा सहायता पुरा देवी देवी सर्वेभ्यो जगत हिते शनै स्वाहा गौरी देहात् समुद्भूता यथा भवत् हृदय दृष्ट नित्य तथा सुपस्तु त्रणगिरि
की आहुति आपको ओम महाकाल्ये स्वाहा ह्रीं महालक्ष्मी स्वाहा ह्रीं महासरस्वतीये स्वाहा। જો અહીંયાથી આ ટાંકી જો लालानि शंखमुदले चक्रम धनुस्सायकम हस्ताब्जे धनान्ते विरसच्छीतांसि तुल्य प्रभा દેહ સમુદ્ભવામ જગદામાધાર ભૂતામ મહાપૂર્વામત્ર સરસ્વતી મનો ભજે સંભાજે ઇત્યાર્થને ओम श्री ऋषिरुवादिं सकृतवने कर्मजतो देवेषु दुर्दा भ्रष्टराज्य पराजित स्वाहा અધિકારાધિ સાતાભ્યામ ધરણી આકટા પ્રાંતરાભ્યામ દે સંતજ પરાજિતા સ્વાહા ભદ્રાયણીતા પ્રદાસ્મતામ સ્વાહા રૌદ્રાય નમો નિત્ય ગુરુદાતે નમો નમો જ્યોષ્ટાય રૂપે સુકાય છે તમ નમઃ સ્વાહા કલ્યાણે પ્રથમ તે સિદ્ધિ કર્મે નમો નમઃ તમ પ્રદે લક્ષ્મી સરવણે નમો ત્રણ આહુતિ આવશે આપવાની ધ્યાન રાખજો યજમાનો નમસ્તે સ્વાહા નમસ્તે સ્વાહા નમસ્તે નમો નમઃ સ્વાહા દેવી સર્વભૂતેષુ આ ત્રણ આહુતિ આપવાની છે ને થોડું સ્લો રાખજો. આમાં ઝડપથી શું કામ બોલે તમે? 3 દિવસની 6 દિવસ કરવા પડે એટલે તમને કઈ શબ્દ નહીં સમજાય. જે કઈ સમજવાનું છે મારે નતું સમજવાનું છે. તમારે ખાલી શ્વાસ બોલવાનું. ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તે સ્વાહા સુખ શાંતિ રૂપેણ સંસ્થિતા नमस्तस्यै नमो नमः स्वाहा सर्वभूतेषु लज्जा रूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु दया रूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै देवी सर्वभूतेषु तुष्टि रूपेण संस्थिता नमस्तस्यै नमस्ते नमस्ते नमो नमः देवी समेत संस्थिता नमस्ते 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 नमो नमः श्रीयाराम अधिष्ठाता भूतारम साक्षी भूते जनंतसे रक्षे देवी नमो नमः स्वाहा जो यान परंतर स्वाहा परिदासरा सर्व भवति सततया सैरवतस्या समद्भूता प्रविच्छिवा स्वाहा क्रीड सुब्बदैत्य लीलाकुदा देवी समरित समरे निशुम्भ पराजित स्वाहा देवदस्या परतन परंबिका औचिकी समदे आताक सर्वासु यत यदायो निषेध विजेता अखिल दैत्य सयद आश्रुस्वत स्वाहा मम देव समकलं मोदे वाचन कार्य भागनं सर्वं स्थापित प्रसुद्धा स्वाहा स्वाहा भवस्यानुषेध तथैव तदन्तं जत्वा देवेन्द्र वाहन स्वाहा यदि शिरोधवदनं भूतमचरतं महामरेश सर्वं प्रणित समर्पितं स्वाहा भूतानि भूतानि दाने सोपरि स्वाहा एतमुदलं देवकमनावयं सबतं गच्छत बुद्धमयं स्वाहा जो अभिजित विक्रमाच स्वाहा सत्यमुक्तं प्रविद्या समिति यदिदं कविते संपत्ति संपत्ति स्वाहा विख्यात देवे गतं सुरेता बुद्धि प्रतिज्ञां कृता पुर स्वाहा एवमें देश संग्रामे एवं विरोधियं प्रति लोके समय भर्ता देशात् प्रयासं मुखं स्वाहा इंद्रिय दशकरादिवास एक उपाधि लेकर ते भयं शिव मुख स्वाहा साधं समय उतपादन परिसंपयोग योगे शरणित करो गमिष्यसे स्वाहा ओम ओम महालक्ष्मी स्वाहा ओम महाकाल्ये स्वाहा ओम महासरस्वतीये स्वाहा બે હાથ જોડીને માતાજીનું ધ્યાન ધરવાનો નામ ચંદ્રાર્ધચૂડાંબરામ સર્વૈઘ્નૈશ્વર ભૈરવાંકરિલયં પદ્માવતીં સિંધરે પરિવાર તમારા દસ ભયાગેષણ વિહલામ સ્વાહા प्रारंभ देवी होत्रे भवापि 100 वच स्वाहा ऋषिर्वाच स्वाहा देनापतिक्रमस्थ धूम्रलोचनात् सुशासनामसनातं यो स्वाहा स्वाहा सर्वदानं धूम्रलोचनं कायतं भस्मसाटकारं विकासः स्वाहा आचार्य श्रीराम का भवस्य विकटित करवाय स्वाहा प्रथम पेला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति कोटि वंदन जी तमने सुंढाला नमिये नाथ रूपाला गजानन प्रथम पहला तेजी पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति
ઝાલસી ગામે બિરાજતા અરે ભાઈ દેવી રૂપે માહોલ પરચામાં એવા પૂર્યા બોલો જય જય હોલમાં દજા ફરકાવી ધરમની ગાયું તણી કરી તે રખવાડ એ દુખિયાના દુઃખ તે તાર્યા મારી ધન ધન હોલમાં ધન ધન ભગવતીના મારી કાલી ગેલી ભાષામાં ગુણગાન ગાઉં છું મિત્રો. ખાલી રાગ આહિરની દીકરીનો છે, બાકી ભગવતીના પરસા જે માતાજી પ્રગટ થયા અને જ્યાં સમાણા ત્યાં સુધીનું આ તમને ભજનમાં શબ્દોમાં ધ્યાન દેજો. દુદા શરણની દીકરી એ બુઢા ચરણના દીકરી હેજન હોલ માતા છે નામ બુઢા ચરણના દીકરી હેજન હોલ માતા છે નામ પરચા પરગટ પુરિયા માનો બોલો જય જયકાર પરચા પરગટ પુરિયા માનો બોલો જય જયકાર એ સર